Okay, students, so last lecture માં we had discussed about superposition principle, right? કઈ રીતે force calculate કરવાનો જ્યારે more than two charges involve હોય ત્યારે, right? ચલો તો આજે આપણે discuss કરીએ તમારા textbook નો example 1.5. Okay, somewhat it is based on this superposition principle. See, there is an equilateral triangle, એક equilateral triangle છે. આ equilateral triangle ઉપર એના વર્ટાઇસીસ ઉપર એ બી અને સી ત્રણેય ઉપર ક્યુ ચાર્જ રાખેલા છે. Q1 Q2 Q3 કીધું છે પણ they are all having the same magnitude, right? એટલે બધાની વેલ્યુ છે Q. એટલે અહીંયા એક ચાર્જ મૂક્યો છે Q, એક ચાર્જ બી પોઈન્ટ ઉપર મૂક્યો છે Q, એક ચાર્જ અહીંયા સી પોઈન્ટ ઉપર મૂક્યો છે Q, right? ઓકે, અને what is the force on the charge capital Q with the same sign placed at the centroid of the triangle? ઓકે, સેન્ટ્રોઇડ ઓફ ધ ટ્રાયેંગલ એટલે એક અહીંયા ચાર્જ આપણે રાખેલો છે સેન્ટ્રોઇડ પર. અહીંયા કયો ચાર્જ રાખ્યો છે? ક્યુ ચાર્જ, કેપિટલ ક્યુ, રાઈટ? અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ. તમારે આ કેપિટલ ક્યુ ઉપર ફોર્સ ગોતવાનો છે આના લીધે, આના લીધે, આના લીધે. ઓકે, તો બેઝિકલી વિલ યુઝ ધ કન્સેપ્ટ ઓફ સુપરપોઝિશન ઓફ ચાર્જ, સુપરપોઝિશન ઓફ ફોર્सेस, રાઈટ? એટલે હવે પહેલા જુઓ છોકરાઓ કે કોણ કોના ઉપર કોણ કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાવશે, રાઈટ? ઓકે, જનરલી આને આના ઉપર એક ફોર્સ લાગે બી ના લીધે, એક ફોર્સ લાગશે એ ના લીધે અને એક ફોર્સ લાગશે સી ઉપર રહેલા ચાર્જના લીધે, રાઈટ? તો બી પોઝિટિવ ચાર્જ છે ક્યુ, અહીંયા બી પોઝિટિવ ચાર્જ છે, તો આ ચાર્જ આને રિપેલ કરશે. Okay, so this is force on the charge which is placed at the centroid. ચલો centroid ને નામ આપી દઈએ, કોઈ બી નામ આપો. ચલો O, generally G નામ અપાય પણ fine, O. Force on O because of B. Got it? Direction આમ repulsion. Clear? Force on O because of C. તો C ઉપર કયો ચાર્જ છે? પ્લસ Q. અહીંયા કયો ચાર્જ છે? કેપિટલ Q. આ આને રિપેલ કરે. Students, this is force on charge placed at O because of C. ચલો ક્લિયર? હજી બી એક ફોર્સ આપણે બાકી છે બતાડવાનો, ઈ કોના લીધે થશે? તો કે that is because of the charge which is placed at A. ઈ આને રિપેલ કરશે આ ડાયરેક્શનમાં, નીચેની ડાયરેક્શનમાં. ઓકે, તો આપણે આ રિઝલ્ટન્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો આવે, મતલબ એક ફોર્સ આ, રાઈટ? એક ફોર્સ આ, અને શું નામ આપશું? ફોર્સ ઓન O, that is charge placed at the center because of A. ડન? પેલા ખબર પડી? આને આમ રિપેલ કરે, આને આમ રિપેલ કરે, આને આમ રિપેલ કરે. બધાનું વેક્ટર એડિશન આપણે કરવાનું છે. ઓકે, ચલો બધા ઇક્વલ ડિસ્ટન્સ છે, રાઈટ? એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણે લઈ લઈએ R, અહીંયાથી આ ડિસ્ટન્સ લઈ લઈએ R, અહીંયાથી આ ડિસ્ટન્સ આપણે લઈ લઈએ R. એવડું આટલું સ્ટુડન્ટ્સ? ઓકે, હવે હું અહીંયાથી એક આવી રીતે લાઈન ડ્રો કરું. અચ્છા, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે બાળકો, એટલે આખું થશે 60, આટલું થશે 30. ઈ 30 ડિગ્રી થાય તો આ બી 30 ડિગ્રી થાય, કરસ્પોન્ડિંગ એંગલ. સિમિલરલી આ બી 30 થશે બીકોઝ આ 30 છે. એટલું એવડું ફાઇન. હવે મને એક વાત કહો, મેગ્નિટ્યુડ વાઇઝ જો જોઈએ, ફોરગેટ અબાઉટ ધ ડિરેક્શન, મેગ્નિટ્યુડ વાઇઝ જોઈએ તો ફોર્સ ઓન O because of B કે ફોર્સ ઓન O because of C કે ફોર્સ ઓન O because of A, મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ આવે ને. કેમ? મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ એટલે શું? કે Q1 Q2 by R square, કે Q1 Q2 by R square, કે Q1 Q2 by R square, કે Q1 Q2 by R square. તો બધા મેગ્નિટ્યુડ વાઇઝ કેવા આવશે સ્ટુડન્ટ્સ? ફોર્સ ઇક્વલ. કેટલા આવશે? કેટલો આવશે? કે Q Q by R square. Let us name this as F, magnitude wise F. Got it? ચલો હવે આને આપણે અહીંયા રીડ્રો કરું.
આ પોઈન્ટ ઓ, અહીંયા કયો ચાર્જ મૂક્યો છે? ક્યુ ચાર્જ મૂક્યો છે, બરાબર. એને એક ફોર્સ આમ લાગે છે, એક ફોર્સ આમ લાગે છે અને એક ફોર્સ નીચે લાગે છે. ડન. આ ફોર્સ ઓન ઓ બીકોઝ ઓફ બી, ફોર્સ ઓન ઓ બીકોઝ ઓફ સી, ફોર્સ ઓન ઓ બીકોઝ ઓફ એ. ચલો આને એક્સ વાય એક્સેસ આપણે આપી દઈએ. ઓકે, આપણે કમ્પોનેન્ટ્સ ઓફ ફોર્સ બનાવીએ. આ 30 ડિગ્રી છે, 30 ડિગ્રી, બરાબર. મેગ્નિટ્યુડ વાઇઝ તો બે સેમ જ છે, તો આ શું થાય? cos 30 FOB cos 30. ઓકે, માની લો એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. ડન. તો શું થશે? cos 30 કઈ ડાયરેક્શનમાં? આઈ કેપ. એનો બીજો કમ્પોનેન્ટ અહીં આવશે, FOB sin 30 જે કેપ. બોલો, હોચ પોચ નથી લાગતું ને? ગીચમ ગીચી. ઠીક છે, એવડું સિમ્પલ વાત. આના બે કમ્પોનેન્ટ લીધા, એક આમ એક આમ. આ ફોર્સ મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી. ગોટ ઇટ? આના બી બે કમ્પોનેન્ટ આવશે, એક cos 30 આમ આવશે, sin 30 આમ આવશે, રાઈટ. સો ધીસ ઇઝ FOC cos 30 નેગેટિવમાં છે, માઇનસ આઈ કેપ FOC sin 30 જે કેપ. ગોટ ઇટ? એવડું માઇનસ કોસ પ્લસ સાઇન, રાઈટ. તો હું FOB આવી રીતે લખી શકું. FOB is equals to ફોર્સ મેગ્નિટ્યુડ કેટલું છે? કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર બ્રેકેટ. આઈડિયલી બે થયા ને, cos 30 i sin 30 j. જો તમને પૂરું લખી દો, FOB is equals to FOB cos 30 i cap OB sin 30 j cap. રેડી? આ પહેલા ફોર્સના કમ્પોનેન્ટ બનાવ્યા. હા, cos 30 sin 30. બીજામાં શું આવશે? માઇનસ કોસ પ્લસ સાઇન. રેડી? ચલો થઈ જાઓ. શું થશે? FOB એટલે કેટલું છે? કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર બ્રેકેટ, આ કોમન લઈ લીધું, cos 30 i પ્લસ sin 30 છે. This is equals to k q q by r square. રેડી ને? cos 30 root 3 by 2 i cap 1 by 2 j cap FOB. એવડું બાળકો, આટલું સ્ટુડન્ટ્સ ક્લિયર? આટલું. સિમિલરલી FOC શું થશે? FOC શું થાય? ખાલી કોસ કમ્પોનેન્ટ આમ આવ્યો તો નેગેટિવ આવશે, સાઇન તો પોઝિટિવ જ આવશે. કોસ નેગેટિવ, સાઇન પોઝિટિવ. આ જ રીતે લખીએ. ચલો શું આવે? તો કે FOC આવડ્યું ને? કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર, કોસ નેગેટિવ એટલે માઇનસ રૂટ 3 બાય 2 i, સાઇન પોઝિટિવ 1 બાય 2 j. જો બાળકો અહીંયા રીડ્રો કરી દઉં છું. આવું હતું ફોર્સ, આ 30 ડિગ્રી, માઇનસ કોસ પ્લસ સાઇન. વેક્ટરમાં તો 11માં મેળા હોય ને, નેગેટિવ કોસ પ્લસ સાઇન. ચલો આટલું થયું. ગોટ ઇટ? ચલો હવે ફોર્સ ઓન O because of A, that is k q q by r square. હવે જો એને ફોર્સ કઈ રીતે હતો? તો કે અહીંયા ક્યુ ચાર્જ હતો, અહીંયા કેપિટલ ક્યુ હતો, આ એ પોઈન્ટ હતો, આમ ફોર્સ લગાવે. આ ડાયરેક્શન કઈ ડાયરેક્શન આવી? નેગેટિવ વાય. કઈ ડાયરેક્શન આવી? નેગેટિવ. એટલે એક્સ એક્સિસ એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. એટલે આને શું આવે છે? આવે શું? cos 90 i પ્લસ sin 90, but that is minus j cap. નીચે છે ને, નીચે છે ને, આમ ફોર્સ છે ને આ ડાયરેક્શનમાં, એટલે એવડું આટલું. ઓકે, તો ફાઇનલી FOA શું થયું સ્ટુડન્ટ્સ? કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર, cos 90 0. રેડી? 0 માઇનસ sin 90 એટલે માઇનસ 1 j cap. થયું આટલું? ડન. તો આપણે કામ કરીએ, આ બધા ફોર્સને આપણે એડ કરી દઈએ. તો ટોટલ ફોર્સ F equals to force on O due to A, due to B, due to C. રેડી? ડન. ત્રણેયમાંથી કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર કોમન લઈ લેવાશે. જો ત્રણેયમાં છે, જો પહેલામાંય છે, આમાંય છે, આમાંય છે. ત્રણેયમાં કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર કોમન લઈ
શું વધે જો અહીંયા √3/2i પ્લસ 1/2j માઇનસ √3/2i પ્લસ 1/2j માઇનસ 1j. બધું જો √3/2i પ્લસ 1/2j માઇનસ √3/2i પ્લસ 1/2j માઇનસ 1j. ચલો જો આ બધું એડ કરો. √3/2i minus √3/2i cancel. 1/2j plus 1/2j 1j 1j minus 1j 0. Got it? Your answer is 0. Vector addition થી directly be under root of a square plus b square plus 2ab cos theta થી બી કરી શકો. Then 0 થઈ જશે. ખબર પડી? આ half plus half 1 1 minus 1 0. ચલો then let us move forward to example number 1.6. Clear? ચલો example 1.6 શું કહે છે? example 1.6 એવું કહે છે કે again equilateral triangle છે. there is an equilateral triangle. ભાઈ equilateral triangle. ઓકે અહીંયા C point છે, અહીંયા A point, અહીંયા B point. ત્રણેયની લેન્થ LLL છે. આપણને એવું કીધું છે કે કન્સિડર 3 ચાર્જીસ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. બરાબર, અહીંયા મૂક્યો છે પ્લસ ક્યુ, અહીંયા મૂક્યો છે પ્લસ ક્યુ, અહીંયા મૂક્યો છે માઇનસ ક્યુ. બરાબર, એ અને બી ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે, સી ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે. આપણે ગોતવાનું શું છે? ફાઇન્ડ ધ ફોર્સ ઓન ઈચ ચાર્જ. દરેક ચાર્જ ઉપર કેટલો ફોર્સ લાગે છે એ કહેવાનું છે. એટલે એ ઉપર કેટલો નેટ ફોર્સ લાગ્યો, બી ઉપર કેટલો ફોર્સ લાગ્યો અને સી ઉપર. એટલે સ્ટુડન્ટ્સ તમે સમજો થોડું, એ ઉપર કોણ લગાવે? બી અને સી. બી ઉપર કોણ લગાવે? એ ને સી. અને સી ઉપર કોણ લગાવે? એ ને બી. શું કરવાનું? વેક્ટર એડિશન ને જે આપણે ભણ્યા હતા એ જ. ચલો વિલ સ્ટાર્ટ. જો સમજો શું આ ઇક્વિલેટરલ છે એટલે આ એંગલ કેટલો થયો બાળકો? 60 ડિગ્રી. ડન. એટલે મને એક વાત કહો, આ આને રિપેલ કરે because they are having the same charge. તો force on A because of B આ ડિરેક્શનમાં થશે રિપેલ. કેટલું લાગશે? K Q1 Q2 by R². હવે ધ્યાન એ રાખજો, આ સી ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે, સી ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે એટલે ઈ એ ને એની તરફ એટ્રેક્ટ કરશે. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ? The polarity of charges at C and A are opposite. At C the charge is minus Q and at A the charge is plus Q. So C will attract A towards itself. ભારે ઇંગ્લિશ થઈ ગયું. ચલો કાંઈ વાંધો નહીં. સી નેગેટિવ છે, એ પોઝિટિવ છે, સી એને ખેંચી લેશે. હવે આ ફોર્સ કોના ઉપર લાગ્યો? એ ઉપર. કોના લીધે? સી ના લીધે. ઓકે, તો આ બેનું રિઝલ્ટન્ટ આમ બન્યું. હવે આ સ્ટુડન્ટ તમારે વેક્ટર નું તો વેક્ટર હજી કહું છું નો આવડે તો વેક્ટર શીખી લેજો, પછી 12th માં આગળ વધજો. બધી જગ્યાએ વેક્ટર બહુ આવશે. કેવા? This is a magnetic of or this is a resultant force. ફોર્સ કોના ઉપર? એ ઉપર, રિઝલ્ટન્ટ ફોર્સ. બીજું, આ બે ફોર્સ વચ્ચેનો એંગલ હવે કેટલો થયો સ્ટુડન્ટ્સ? 120. ભાઈ આ 60, આખું 180, રિમેનિંગ 120. ડન. પેલા કોઈ સમજી લો. તો એવી જ કઈક સિચ્યુએશન અહીંયા છે. આ પ્લસ ક્યુ ચાર્જ જ છે, આ બી પ્લસ ક્યુ છે. ડન. તો એ બી ને રિપેલ કરે તો ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ. સી બી ને એટ્રેક્ટ કરશે, ફોર્સ ઓન બી ડ્યુ ટુ સી, અગેન માઇનસ ને આ પ્લસ, તો રિઝલ્ટન્ટ. ચલો ક્લિયર? ડન. ઓકે, so the angle between the two forces, that is theta, is 120 in both this case. Okay, પણ હવે આની વાત કરીએ ને તો અહીંયા સી ઉપર મારે ફોર્સ જોઈ છે. સી ઉપર કયો ચાર્જ છે? માઇનસ ક્યુ. કોણ ફોર્સ લગાવે છે? તો કે એ અને બી વાળો. એ ઉપર કયો ચાર્જ છે? તો કે એ ઉપર પોઝિટિવ ચાર્જ છે. બી ઉપર એ કયો ચાર્જ છે? પોઝિટિવ. એ સી ને એની બાજુ ખેંચશે, બી પણ સી ને એની બાજુ ખેંચશે. તો હવે જે સી ઉપર ફોર્સ લાગે છે એના લીધે અને સી ઉપર જે ફોર્સ લાગે છે બી ના લીધે બે વચ્ચેનો એંગલ થશે
60 એંગલ થશે 60. બોલો ક્લિયર છે આ વાત? ડન. ઓકે, હવે આપણને શું પૂછ્યું છે? કન્સિડર વોટ ઇઝ ધ ફોર્સ ઓન ઈચ ચાર્જ. દરેક ચાર્જ ઉપર કેટલો ફોર્સ લાગે છે. ચલો ભાઈ, તો પહેલા એ ની વાત કરીએ. પહેલા મને એક વાત કહો, શું આમાં બી હું મેગ્નીટ્યુડ વાઇઝ એ ઉપર જે ફોર્સ લાગવાનો છે બી ના લીધે, અથવા તો ચલો મેગ્નીટ્યુડ ઓફ ફોર્સ સિમ્પલી લખું તો શું થાય? કે ક્યુ ક્યુ બાય એલ સ્ક્વેર, દેટ ઇઝ સિમ્પલી કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. ભાઈ મુદ્દે તો એક ફોર્સ એક એકબીજા વચ્ચે લાગતો ફોર્સ તો આટલો જ રહેશે ને. જો કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, એ તો સેમ જ રહેશે ને. નેટ ફોર્સ અલગ આવે ને, એ તો ગોતવો પડે છે. તો આટલો ફોર્સ થયો, બરાબર. એટલે મેગ્નીટ્યુડ વાઇઝ હું આવું કહી શકું કે એ ઉપર જેટલો ફોર્સ સી લગાવે એટલો જ ફોર્સ એ ઉપર બી લગાવે. અને ક્લિયર ક્લિયર. અને એટલો જ ફોર્સ બી ઉપર એ લગાવશે અને બી ઉપર સી લગાવશે. એટલે મેગ્નીટ્યુડ વાઇઝ એકબીજા ઉપર લાગતો બધો ફોર્સ કેવો છે? ઇક્વલ. તો હું મેગ્નીટ્યુડ વાઇઝ એફ લખું છું. આ ફોર્સ હું મેગ્નીટ્યુડ વાઇઝ કેટલો કહી શકું સ્ટુડન્ટ? એફ. આ ફોર્સ બી શું લખી શકું? એફ. એક વેક્ટર આર્મ એંગલ બિટવીન ધેમ ઇઝ 120, રાઈટ. તો રિઝલ્ટન્ટ હું આવી રીતે ગોતી શકું, અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થેટા, રાઈટ. તો માની લો નેટ ફોર્સ ઓન એ મને પૂછ્યું છે, તો આઈ યુઝ ધીસ ફોર્મ્યુલા. વેક્ટરમાં ભણ્યા હોય તમે, સમજો છો ને. મારે એ ઉપર ફોર્સ જોઈ છે, એક આ ને એક આ. મેગ્નીટ્યુડ વાઇઝ આ બે કેવા છે? સેમ છે, રાઈટ. આને હું કહી દઉં એફ, આને બી કહી દઉં એફ. અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos થેટા એટલે 120. રેડી છોકરાઓ? ક્લિયર. આ ઓલી ફોર્મ્યુલા અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થેટા વેક્ટર્સમાં 11માં ભણ્યા હોય તમે. એટલે શું થશે? એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર. મેક ઇટ વેરી શ્યોર, જે અહીંયા મૂકવું પડે cos થીટા. થીટા ઇઝ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, એટલે બે વેક્ટર વચ્ચેનો એંગલ છે, which is cos 120. હવે જેને ખબર હોય એને cos 120 is -1/2. Finally, resultant force magnitude wise on A is f square plus 2f square. What is cos 120? -1/2. Ultimately, the answer is f square minus f square. The answer is f. એવડું જોઈ લો. Got it? Clear? એ ઉપર આટલો ફોર્સ લાગ્યો, તો ડોન્ટ યુ થિંક કે બી ઉપર 8 લાગશે? એ જ થશે. જો આને આમ ધક્કો મારે છે, આમ ખેંચે છે, એફ એફ 120 નો એંગલ. રેડી. તો નેટ ફોર્સ ઓન, ક્લિયર ને? મેગ્નીટ્યુડ વાઇઝ એ ઉપર ફોર્સ લાગ્યો એ કેટલો થયો? કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. મેગ્નીટ્યુડ વાઇઝ બી ઉપર ફોર્સ લાગ્યો એ કેટલો થયો? કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. ચલો ક્લિયર આ વાત બાળકો? સી ઉપર એવું નહીં થાય ભાઈ. સી ઉપરનો ફોર્સ આપણે અગેન ગોતવો પડશે. કેમ? એંગલ ચેન્જીસ. જો સી ઉપર કયો ચાર્જ છે ભાઈ? માઇનસ ચાર્જ છે. તો એને તો આ બે એની બાજુ ખેંચે છે, રાઈટ. This is the direction of force. So these two vectors, the angle between them is 60 degree. એટલે આમાં અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 60 યુઝ કરવું પડશે. So we'll use this formula. રેડી. અંડર રૂટ ઓફ f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર. તમને સ્ટુડન્ટ એ તો ખબર પડી ને હું કેમ બધામાં એફ એફ લઉં છું? કેમ કે મેગ્નીટ્યુડ વાઇઝ બધા ઉપર જે ફોર્સ લાગે છે એ ઇક્વલ જ છે, એટલે મેગ્નીટ્યુડ વાઇઝ મેં એફ લીધું. ડન. આ થશે એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર. વોટ ઇઝ cos 60? 1/2. That is under root of f square plus f square is equals to √3. ચલો ડન. ઓકે. તો હવે એક વાત બીજી મને કહો, તો તમે સિચ્યુએશન સમજો છો. તો એ ઉપર આમ ફોર્સ લાગે છે, બી ઉપર આમ ફોર્સ લાગે છે, બરાબર. અને સી ઉપર નીચે તરફ લાગે છે. રેડી કે નહીં? એ ઉપરનો આ ફોર્સ, બી ઉપરનો આ ફોર્સ, સી ઉપરનો ફોર્સ નીચે. રેડી. એ ને બી હું આમ એક્સટેન્ડ કરું, બે વચ્ચેનો એંગલ કેટલો થયો બાળકો? 60 ડિગ્રી થયું, બરાબર. મતલબ આવી કઈક સિચ્યુએશન છે કે ભાઈ એ અહીંયા બી આમ એંગલ
60 ડિગ્રી છે. હવે આ એફ કેટલો, આ ફોર્સ કેટલો છે એ ઉપર એફ, આ કેટલો છે એફ. આ સમજો, બુકે ડિરેક્ટલી કહી દીધું છે 0. ધ્યાન દો, જો હું શું કહું છું સમજો કે આ એ ઉપર એક ફોર્સ આમ લાગ્યો, બી ઉપર ફોર્સ આમ લાગ્યો. આ લાઈન ખાલી એક્સટેન્ડ કરું છું. આ સિમિલર થયું, મતલબ આ પેલું ક્વોડ્રિલેટરલ જેવું થયું, ઓપોઝિટ એંગલ્સ. ખાલી એક્સટેન્ડ કરું એટલે 60 ડિગ્રી થશે. 60 ડિગ્રી છે. ડન. ઓકે, હવે જો આ ફોર્સ એ ઉપર છે, આ ફોર્સ બી ઉપર છે, બે વચ્ચેનો એંગલ 60 છે. આ જો એ રિઝલ્ટન્ટ શું આવશે? અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર કોસ 60 એટલે √3f આમ આવે. રેડી? રેડી? અને સી ઉપરનો ફોર્સ એ બી કેટલો છે? √3f. પણ એની ડાયરેક્ટ આ √3f થી ખબર પડી, ઓલાની ડાયરેક્શન આમ આવશે. રેડી? તો આ બી કેટલું છે? √3f. આ કયો ફોર્સ? આ ફોર્સ જે સી ઉપર લાગે છે. આ કયો? એ ઉપર. આ કયો? બી ઉપર. એ ને બી નું રિઝલ્ટન્ટ આમ આવ્યું. તો એ બી નું રિઝલ્ટન્ટ √3f આમ આવ્યું. અને સી નો ફોર્સ નીચે લાગે છે, કેટલો? √3f. કેન્સલ થઈ ગયું. રાઈટ? સો અલ્ટિમેટલી નેટ ફોર્સ, મતલબ બધા ફોર્સનું એડિશન કરશો તો શું આવશે? 0. રાઈટ? તો આ શું પ્રૂવ કરે છે? ક્લિયર ને? કે F1 plus F2 plus F3 sum of all the forces acting is 0. બોલો, ક્લિયર? ક્લિયર આ વસ્તુ? તો આપણે એવું પ્રૂવ કર્યું કે પહેલા આપણે શું કીધું? દરેક ઉપર ફોર્સ કીધું, અને પછી દરેક ઉપર જે ફોર્સ કીધો તે બધાનું વેક્ટર એડિશન કરી દીધું. આન્સર શું આવે છે? 0. ચલો, ક્લિયર? ઓકે, ફાઇન. લેટ અસ ડિસ્કસ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આજે તો થોડીક બેઝિક્સ ની જ વાત કરીએ, વધારે વાત નહીં કરીએ. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ઘણી બુકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડક્શન યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. શું લખો તમે? વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ટુ ડિસ્કસ. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બોર્ડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે નથી પૂછતા, પણ હવે આખું ચેપ્ટર છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર છે. આ થોડાક બીજા નામ લખ્યા છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે, યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કે, યા ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી કે, યા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કે. આ બધું શું રિપ્રેઝન્ટ કરે? આ બધું એ જ કે છે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડના અલગ નામ છે. હવે ભાઈ મેઇન ક્વેશ્ચન આવે છે કે વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજવાથી આપણને શું સમજાશે? આનું મેઇન પહેલેથી સમજીએ. આપણે કુલમ્સ ફોર્સમાં, કુલમ્સ લોમાં એવું ભણ્યા કે there are 2 point charges, right? Q1 and Q2. They are at a distance of r. તો તમે એવું કીધું, આપણે એવું સમજ્યા કે આપણે મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ વિલ બી Q1 Q2 by r square. આટલો ફોર્સ લાગે મેગ્નિટ્યુડ. હું તમને એક વાત સમજાવું કે આ ફોર્સ લાગવાનું રીઝન શું છે? કઈક કારણ તો હોય ને. આપણે એવું કહીએ છીએ કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, દેટ ઇઝ બીકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ ફિલ્ડ. દેટ ઇઝ બીકોઝ ઓફ ધ ગ્રેવિટેશનલ ફિલ્ડ. ગ્રેવિટેશનલ ફિલ્ડ, કોઈ પણ ઓબ્જેક્ટ જેનું માસ છે એ ગ્રેવિટેશનલ ફિલ્ડ બનાવશે. બરાબર? તો એટલે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. પછી યાદ છે તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણ્યા હશો કે મેગ્નેટની નજીક કોઈ મેગ્નેટિક મટીરિયલ રાખી તો ટચ કરવાની જરૂર નથી, પણ એ એટ્રેક્ટ થઈ જશે. એનું રીઝન છે કે મેગ્નેટ પ્રોડ્યુસીસ મેગ્નેટિક ફિલ્ડ. કંઈક પ્રોડ્યુસ થાય તો એટ્રેક્શન રિપલ્શન થાય ને. રાઈટ? તો તમારી બુક એવું કહે છે કે આ બે ચાર્જ ને રિપલ્શન કે એટ્રેક્શન જે બી લાગતું હોય ડિપેન્ડિંગ ઓન ધ પોલારિટી, રાઈટ? તો એ લાગે છે શેના લીધે એમ? વોટ ઇઝ ધ actual reason for the force to exist between two charges? Okay, તો કાંઈક તો ચાર્જ એની આજુબાજુમાં પ્રોડ્યુસ કર્યું હોવું જોઈએ ને, રાઈટ? એની ઇફેક્ટ બીજા ચાર્જ ઉપર પડે છે, which is known as ક્લિયર. એટલે એના લીધે એક ચાર્જ એની આજુબાજુમાં કંઈક પ્રોડ્યુસ કરતો હોવો જોશે, જેના લીધે બીજા ચાર્જને રિપલ્શન લાગતું હશે યા એટ્રેક્શન લાગતું હશે. બરાબર? તો બુક એવું કહે છે કે કોઈ બી ચાર્જ હોય, સાંભળજો શું બોલું છું, એની ચાર્જ
વધારે મેગ્નિટ્યુડનો, ઓછા મેગ્નિટ્યુડનો, પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, કોઈ બી ચાર્જ હશે, બરાબર, a charge will produce a field around it. Charge will produce a field around it. બરાબર, and because of this field, another charge, if it is in the vicinity of this field, it will experience a force of repulsion or attraction depending on the polarity. સરસ, શું બોલ્યા બહુ ખબર ન પડી. કોઈ બી ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ હોય, વધારે મેગ્નિટ્યુડનો ચાર્જ હોય, ઓછા મેગ્નિટ્યુડનો ચાર્જ હોય, બાળકો, કોઈ બી ચાર્જ એની આજુબાજુમાં એક ફિલ્ડ બનાવશે 3 ડાયમેન્શનમાં, બરાબર. ઈ ફિલ્ડ ના લીધે બીજા ચાર્જ ઉપર રિપલ્શન અથવા એટ્રેક્શન થશે. એ તો પોલારિટી ઉપર વાત છે, રિપલ્શન થાય કે એટ્રેક્શન. પણ એનું મેઇન રીઝન રિપલ્શન એટ્રેક્શન નું શું? તો કે ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ ચાર્જ. ઈ ફિલ્ડ જે ચાર્જ એની આજુબાજુમાં પ્રોડ્યુસ કરે છે, જેની અસર બીજા ચાર્જ ઉપર ઇન ટર્મ્સ ઓફ ફોર્સ પડે છે, ઈ ફિલ્ડને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નામ આપીએ, યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપીએ, ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી આપીએ, કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નામ આપીએ. તો કે સર આ ફિલ્ડ કોણ પ્રોડ્યુસ કરે? કોઈ બી ચાર્જ? યસ, કોઈ બી ચાર્જ. વધારે મેગ્નિટ્યુડ નો હોય ઈ પ્રોડ્યુસ કરે કે ઓછા મેગ્નિટ્યુડ વાળો કરે? ગમે તે, વધારે મેગ્નિટ્યુડ વાળો કરે, ઓછા મેગ્નિટ્યુડ વાળો કરે, પોઝિટિવ ચાર્જ કરે, નેગેટિવ ચાર્જ કરે, બધા ચાર્જ એક ફિલ્ડ બનાવે છે એની આજુબાજુમાં. તો સર એની ફિલ્ડની ડાયરેક્શન શું અને એને ગોતવાની કઈ રીતે? પેલા વાત ખબર પડી? ભાઈ, કોઈ બી ચાર્જ હોય એની અગલ બગલમાં, આજુબાજુમાં 3 ડાયમેન્શનમાં એક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. જો બીજો ચાર્જ એ ફિલ્ડમાં હશે તો એને એટ્રેક્શન રિપલ્શન લાગે છે. તો જે ચાર્જ એની આજુબાજુમાં જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરી, એ ઇફેક્ટને આપણે નામ આપશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. ગોટ ઇટ? So now we'll understand that what is the direction of this electric field and what is the magnitude of electric field. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા, ડાયરેક્શન શું છે, અને એનું મેગ્નિટ્યુડ, એની કિંમત, એની વેલ્યુ કેટલી છે. ડન? તો હવે સમજો, પહેલા લેટ અસ ડિસ્કસ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, તો કે ભાઈ એક અહીંયા મેં પ્લસ ક્યુ ચાર્જ લીધો. ઇટ્સ ઓલ અપ ટુ યુ, પ્લસ ક્યુ લેવું કોઈ જરૂરી નથી, પણ ધીસ વિલ બી વેરી ઇઝી. પ્લસ ક્યુ ચાર્જ લીધો. હવે હું માની લો એક ચાર્જ અહીંયા હોય, ક્યુ નોટ ચાર્જ, વિલ સપોઝ, એટલે આપણે આ બહુ વધારે લીધો છે મેગ્નિટ્યુડ વાઇઝ, બહુ ઓછો લીધો છે. તો આના ઉપર આની શું ઇફેક્ટ આવે? આપણે શું ભણ્યા છે? તો કે આને રિપેલ કરે. રિપેલ કરે કઈ બાજુ? આમ. તો આ ચાર્જ ઉપર ઇફેક્ટ આમ આવી, હા, ચાર્જ આમ જશે, હા, એના ઉપર ફોર્સ આમ લાગ્યો, યસ. આ ચાર્જને અહીંયા મૂકી દઉં તો આ એને આમ ધક્કો મારશે. આ ચાર્જને અહીંયા મૂકી દઉં તો આમ ધક્કો મારશે. રેડી? આ ચાર્જને અહીંયા રાખી દઉં તો આમ રિપેલ કરશે. આ ચાર્જ અહીંયા હશે તો આમ રિપેલ કરશે, અહીંયા હશે તો આમ રિપેલ કરશે, અહીંયા હશે તો આમ જશે. ગોટ ઇટ? તો એનો અર્થ એવો થયો કે આ ચાર્જ, કેપિટલ ક્યુ ચાર્જની ઇફેક્ટ ક્યુ નોટ ઉપર બહારની તરફ બને છે. એનો મતલબ એક પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ છે. કઈ બાજુ છે? રેડિયલી અને આઉટવર્ડ. રેડિયલી આઉટવર્ડ. ધેટ ઇઝ વોટ ઇઝ ધ ડાયરેક્શન. તો પ્લસ ક્યુ ચાર્જની ડાયરેક્શનની વાત કરીએ ઇલેક્ટ્રિક ફિલ્ડની, તો આપણે શું બોલશું? પ્લસ ક્યુ ચાર્જની ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ is radially outward. Radially done. તો આપણે ડાયરેક્શનની વાત કરી છે. હજી આપણે ગોતશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કઈ રીતે ગોતાય, યુનિટ શું, બધી વાત કરશું. એટલે રિમેમ્બર ધીસ, ફોર અ પોઝિટિવ ચાર્જ the value of electric field, the direction of electric field is radially outward. Fine. હવે આપણે એક બીજું ડિસ્કશન કરીએ. અને હા બાળકો, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે મોમેન્ટમ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે બીજા ઉપર ફોર્સ લગાવવાની એબિલિટી હોય, એટલે આના લીધે રિપલ્શન થાય છે, આના લીધે એટ્રેક્શન થશે. તો મેઇન રીઝન ઓફ રિપલ્શન એન્ડ એટ્રેક્શન ઇઝ અ ફિલ્ડ પ્રોડ્યુસ બાય એની ચાર્જ. ડન?
ઓકે, હવે માની લો એ જ જગ્યા ઉપર હું એક નેગેટિવ ચાર્જ મૂકી દઉં બાળકો. એકવાર સેમ પોલારિટી ડિસ્કસ થાય, એકવાર અપોઝિટ પોલારિટી ડિસ્કસ થાય. અહીંયા એક ચાર્જ છે ક્યુ. હવે આ ક્યુ ને કઈ બાજુ એટ્રેક્શન, મતલબ આ ક્યુ ને ઇફેક્ટ કઈ બાજુ આવશે? એટ્રેક્શન થશે અંદર તરફ. અહીંયા રાખીશ તો બી એટ્રેક્શન થશે અંદર તરફ, અહીંયા રાખીશ તો બી, અહીંયા રાખીશ તો બી, અહીંયા રાખીશ તો બી, અહીંયા રાખીશ તો પણ. એનો મતલબ એવો થયો કે નેગેટિવ ચાર્જની ફિલ્ડ અંદર તરફ છે, રાઈટ? સો નેગેટિવ ચાર્જની ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની રેડિયલી ઇનવર્ડ છે. કઈ બાજુ બોલાય? રેડિયલી ઇનવર્ડ. ગોટ ઇટ? અને પોઝિટિવ ચાર્જની રેડિયલી આઉટવર્ડ છે. ઓકે, તો અહીંયા હું લખી દઉં કે ડાયરેક્શન ઓફ electric field, direction of electric field due to negative charge radially inward. Clear? પોઝિટિવ ચાર્જની ડાયરેક્શન રેડિયલી આઉટવર્ડ, નેગેટિવ ચાર્જની ડાયરેક્શન બાળકો રેડિયલી ઇનવર્ડ. આટલું ક્લિયર થયું પહેલા? હવે મેઇન કારણ, મેઇન વસ્તુ આવે કે સર મારે આની વેલ્યુ ગોઠવી હોય તો? આ તો તમે ડાયરેક્શન સમજાવી, સમજાઈ ગયું કે પોઝિટિવ ચાર્જ હોય તો નો ખબર પડે ને તો બાળકો પોઝિટિવ ચાર્જ એનાથી દૂર એરો કરવાનો, દૂર, અને નેગેટિવમાં એની તરફ, રેડિયલી ઇનવર્ડ. હા, ઓકે, એ બધી વાત સાચી સર. ચલો, ડાયરેક્શન ખબર પડી ગઈ, પોઝિટિવની દૂર, નેગેટિવની ચાર્જની તરફ. મારે વેલ્યુ ગોતવી હોય તો હાઉ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? ચલો લેટ્સ ડિસ્કસ. સાંભળજો, મેં કયા ચાર્જ લીધો ક્યુ, બરાબર? મારે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. ક્યાં જોઈ છે? આર ઉપર જોઈ છે, આર ડિસ્ટન્સ છે. આ કયો ચાર્જ છે? પોઈન્ટ ચાર્જ છે, રાઈટ? પોઈન્ટ ચાર્જ આર ડિસ્ટન્સે કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે છે પી પોઈન્ટ ઉપર, એ મારે જોઈ છે. ડન? હવે સાંભળો, હું શું કરું છું, મેં એક અહીંયા ક્યુ નોટ ચાર્જ મૂક્યો છે, રાઈટ? તો ક્યુ નોટ ઉપર ફોર્સ લાગશે. ક્યુ નોટ ઉપર શું અસર પડશે? બેઝિકલી વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ? વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ઇફેક્ટ પ્રોડ્યુસ બાય ધ ચાર્જ. આ ચાર્જે આના ઉપર જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરી, ઇફેક્ટનું આપણે નામ આપીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ભાઈ આના ઉપર ઇફેક્ટ શું આવી? તો કે આને આ ચાર્જ ઉપર ફોર્સ લગાવ્યો. ઓકે, ચલો, કેટલો ફોર્સ લગાવ્યો બાળકો? એ તો કુલમ્બ્સ લોથી ખબર જ છે કે ક્યુ નોટ બાય આર સ્ક્વેર. ચલો, હવે મેઇન વાત ચાલુ થશે. આ તો સર અમને ખબર જ છે કે આ ચાર્જ ને આના લીધે આટલો ફોર્સ લાગે, આ થોડી ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ. ના, નહીં. હવે એક વાત બીજી સાંભળો. મેં તો ખબર છે સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે કોઈ પણ ચાર્જ હોય બાળકો, કોઈ પણ પોઝિટિવ, નેગેટિવ, વધારે મેગ્નેટ્યુડનો, ઓછા મેગ્નેટ્યુડનો, કોઈ બી ચાર્જ પોતે ઇફેક્ટ પ્રોડ્યુસ કરે, ઇફેક્ટનું નામ આપશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો અહીંયા એક એવો પ્રોબ્લેમ થાય છે કે તમે આની જ ઇફેક્ટ ઓર રેધર આની જ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા કેટલી જોઈ છે. બટ ધ પ્રોબ્લેમ રાઇઝિસ ઓર ધ પ્રોબ્લેમ અરાઇઝિસ કે અહીંયા બી ચાર્જ રાખ્યો છે ને ક્યુ નોટ, તો ભાઈ એ બી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બનાવશે. કેમ? આપણે વાત તો થઈ કે ચાર્જ વધારે મેગ્નેટ્યુડનો, ઓછા મેગ્નેટ્યુડનો લેવા દેવા જ નથી. હા, એક વસ્તુ છે કે જે ચાર્જનું મેગ્નેટ્યુડ વધારે એની ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ વધારે, જે ચાર્જનું મેગ્નેટ્યુડ ઓછું એની ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ઓછી, પણ બનાવશે. તો સર આ તો એવું થયું, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, તો મને તો રિઝલ્ટન્ટ મળ્યું. બે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે ને, આ ચાર્જ પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, ઓલો બી પોઝિટિવ ચાર્જ છે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો આ બે તો નેટ મળ્યું ને, રિઝલ્ટન્ટ. ભાઈ આ સપોઝ આ 10 હોય, આ 10 હોય, આ 2 હોય, તો આ 10 ને 2 તો મને તો 8 જોવા મળે છે. મારે 8 નથી જોતું, મારે તો ખાલી આ જોઈ છે, 10 જોઈ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું એવું કહું છું, આની જ ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે જોઈ છે ને અહીંયા, તો આ તો આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ આવડી આવી ગઈ. આ તો નડે છે ભાઈ. કોણ નડે છે? ચાર્જ નડે છે. કાઢ લો ને, એ ચાર્જ ને શું કામ રાખો છો? ચલો, એ ચાર્જ ને હું કાઢી લઉં, આ ચાર્જ કાઢી લઉં, તો હું આને જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરી એ કોના ઉપર સ્ટડી કરું? બરાબર વાત છે કે નહીં? રેડી? આપણે કોકને ઝાપટ મારીએ કે ઢીકા મારી તો આપણને ખબર પડે ને કે આપણી ઝાપટની અસર એના ઉપર કેટલી થઈ. કોઈ હોય જ નહીં સામે, તો કેવી રીતે ખબર પડે?
right? That means you need second charge in order to understand the effect produced by the first charge. પ્રોબ્લેમ એવો થાય છે કે જો આ ચાર્જ હું રાખું તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર આવી જાય છે, તો મને તો નેટ મળે છે, રિઝલ્ટન્ટ મળે છે. આઈ ડોન્ટ વોન્ટ રિઝલ્ટન્ટ, આઈ વોન્ટ ઓનલી ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધીસ ચાર્જ ક્યુ. તો બેટર ઓપ્શન એવો કરીએ કે પ્રેક્ટિકલી તો બરાબર છે, આપણે એક કામ કરી દઈએ, આ ચાર્જની કિંમત વેલ્યુ મેગ્નિટ્યુડ બહુ જ ઓછું રાખીએ અને આનું વધારે રાખીએ. સો જે ચાર્જ નું મેગ્નિટ્યુડ વધારે હોય એને બોલાય સોર્સ ચાર્જ. સોર્સ ચાર્જ એટલે ધીસ ઇઝ ધ સોર્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ બહુ જ મેગ્નિટ્યુડ ઓછું છે એને કહી દઈએ ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ કેમ? ઇટ ઇઝ ટુ ટેસ્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ બીકોઝ ઓફ અધર ચાર્જ. એના માટે છે. ડન. તો કે ભાઈ આને શું કરાય, તો કે ભાઈ આને બહુ નાનો કરી દઈએ, આ બહુ જ મોટો ચાર્જ કરી દે. રેડી? એટલે હવે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ સામે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ નેગ્લેક્ટ થઈ જશે અને આપણને ખાલી આની ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા મળશે. ડન ને? ક્લિયર ને? તમે 16-17 યર્સના હોય, હવે તમે 1.5-2 વર્ષના બાળક ઉપર ફોર્સ લગાવો તો સામે બાળક જે રેઝિસ્ટ કરે યા સામે ફોર્સ લગાવે તો બહુ ઓછો હોય ને, નેગ્લેક્ટ થઈ જાય. તો ખાલી તમારી અસર એના ઉપર મળે. રેડી? તો એના માટે આપણે આને બહુ જ ઓછા મેગ્નિટ્યુડનો રાખશું. વિલ ટેક ધીસ એઝ 1 કુલમ. રાઈટ? ધીસ ઇઝ ટેસ્ટ ચાર્જ, ધીસ ઇઝ સોર્સ ચાર્જ. તો ચલો બાળકો, આ ઇક્વેશનમાંથી શું ફેરફાર કરી શકાય? તો કે આ ક્યુ નોટ ચાર્જ ને આપણે હટાવી દઈએ. ભાઈ થિયોરેટિકલી મારે તો તમે સમજો વાતને, મારે તો ક્યુ નોટ જોતો જ નથી ને, મારે તો એટલે એને રાખવો પડે છે, નહીતર આની ઇફેક્ટ સ્ટડી ક્યાં કરવી. ધેટ્સ ઇટ. ડન. તો પણ આપણે એક કામ કરીએ, થિયરીમાં જે ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા એ ફોર્મ્યુલાને ક્યુ નોટ થી ઇન્ડિપેન્ડન્ટ કરી દઈએ. તો કે યસ, એફ બાય ક્યુ નોટ, બે બાજુ ક્યુ નોટ થી ડિવાઈડ કરું, કે ક્યુ બાય આર સ્ક્વેર. સો નાઉ વોટ ઇઝ એફ બાય ક્યુ નોટ? આ શું વૈધી? તો કે આ ચાર્જની ઇફેક્ટ પ્રોડ્યુસ થઈ એ વૈધી. એને શું કહેશું? એને તો આપણે બાળકો નામ આપશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. એને તો નામ આપશું ને ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો ધેન ફાઇનલી વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ્સ ટુ એફ બાય ક્યુ નોટ. સો ધેન વોટ વિલ બી ધ યુનિટ? ન્યૂટન બાય કુલમ. ફોર્સ યુનિટ ન્યૂટન, ચાર્જ યુનિટ કુલમ, ઓર આગળ ભણશું આપણે વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થાય? તો કે ન્યૂટન એટલે m1 l1 t-2, કુલમ એટલે a1 t1. સોલ્વ ધીસ. m1 l1 a-1 t-3. આ બોર્ડનો MCQ થઈ ગયો. બોર્ડે MCQ પૂછેલો છે. ચલો, આવડું આટલું બાળકો? ડન. ઓકે. તો સર આ શું છે? કે ક્યુ બાય આર સ્ક્વેર. એ બી ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા છે, પણ આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કોના માટે છે? કોના? બધા માટે સેમ ના હોય. ધીસ ઇઝ ઓનલી ફોર અ point charge, only for a point charge. So electric field due to a point charge is kq by r square. સર આ ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે? ના બેટા, યુનિફોર્મ નથી. આર વેરી કરે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાય છે. જેમ આર ઇન્ક્રીઝ થશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ ડિક્રીઝ થશે. ચલો, આવડું. સો ધ ગ્રાફ ઓફ, આવડું આટલું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. Okay, go through this topic. Okay, so what is the graph of electric field versus distance? It will be a hyperbola, inversely proportional to. Clear? R બદલાશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ બદલાશે. ડન. તો બે ફોર્મ્યુલા આપણે ભણ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડની. પોઈન્ટ ચાર્જ હોય, પોઈન્ટ ચાર્જ કે તો કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર, એઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એફ બાય ક્યુ નોટ. તો સ્ટુડન્ટ્સ, આપણે ફોર્સની ઘણી બધી વાર હવે ફોર્મ્યુલા ભણશું. ક્યુ ઇન્ટુ ઈ ઘણા બધા ચેપ્ટર્સમાં આગળ બી કામ આવે છે. રેડી? ફોર્મ્યુલા યાદ રાખજો, સમજી લેજો આ ટોપિક. અને we will discuss in the next topic, and in the next video we'll discuss electric field due to system of charges and physical significance of electric field. Okay, thank you.